આજે ગુરુવારે સવારે 2 કલાક પડેલા વરસાદને કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેમાં ખાસ કરીને શહેરના ગંજબજાર ફાટકથી કાંસા ચોકડી સુધીના જાહેર રોડ ઉપર તો જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને જનજીવન પ્રભાવિત પણ થયું હતું। એકાદ 2 કલાકમાં 1 ઇંચ વરસાદ પડ્યો હોય અને આવી પરિસ્થિતિ જોવા મળતી હોય તો વિસનગરના બાજુમાં આવેલા વિજાપુર શહેરમાં 4 કલાકમાં 6.5 ઇંચ વરસાદ તૂટી પડ્યો। તેવો વરસાદ વિસનગરમાં તૂટી પડશે તો કાંસા ચોકડીથી ગંજબજાર સુધીના વિસ્તારમાં કેવી પરિસ્થિતિ ઊભી થશે? સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544। વિસનગર કે ન્યૂઝ।